એ કોકનો બેટો થઈને લીલા કરે. સૌને મુક્તિના દાન કરનારો પરમાત્મા પોતે બંધાઈ જાય. એ જે અભોક્તા છે એ જશોદાનો હાડલો પકડી પકડીને એની વાહે ગહડાતો મા મને ભૂખ લાગી, મા મને માખણ દે, મા મને ધવડાવ, મા મને ટોપરિયું કરી દે. ભૂખ્યો થઈને વાહે વાહે જાય. આ સાધારણીકરણ છે. એ જે અસાધારણ છે એ પરબ્રહ્મ પરમાત્મા જે નિત્ય મુક્ત છે, જે સાવ શુદ્ધ, અમલ, અમલ, નિર્મલ પણ નહીં, અમલ. આત્મા નિર્મળ ન હોય, આત્મા અમલ હોય. ચેતન અમલ સહજ સુખ રાશિ. ક્યોંકि આત્મા મેં આપણે જળમાં મળ ન હોય એવું કહેતા હોય તો આત્મામાં તો મળ પ્રવેશે જ કેવી રીતે? શક્ય જ નથી. મળ મનમાં પ્રવેશે છે. એટલે મનને નિર્મળ કરવાનું હોય છે. અને મન નિર્મળ થાય તો પરમાત્માનો અનુભવ થાય. નિર્મલ મન જન સો મોહી પાવા. નિર્મલ જન સો મોહી પાવા. મોહી કપટ છલ છિદ્ર ઈશ્વરંશ જીવ અવિનાશી. ઈશ્વરંશ જીવ અવિનાશી. ચેતન અમલ સહજ સુખ રાશી. જીવાત્મા ઈશ્વરનો અંશ છે અને તેથી ચેતન છે, અમલ છે, સહજ સુખ રાશિ છે. તો આત્માની સાથે અમલ શબ્દ અને મન નિર્મલ. આ ભાગવતની કથા છે, રામાયણની કથા છે. શું કામ? તો કે એતસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. આના જેવું મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. એટલે કથા સાંભળો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. મનમાં મેલ હોઈ શકે અને એટલા માટે મનને નિર્મળ કરવું પડે. પણ આત્મા અમલ હોય છે, એમાં મલનો પ્રવેશ ન થઈ શકે. તો આ તો પરબ્રહ્મ છે. આ જીવ જેનો અંશ છે એ પરમાત્મા જે અમલ છે, નિત્ય શુદ્ધ. હવે ઈ કોકનો બેટો થઈને આવે અને અહીંયા વ્રજમાં એ ગૌશાળામાં આટા મારતો હોય, છોકરાઓની આરે રખડતો હોય, રમતો હોય, બાંધતો હોય ને એ ધૂળમાં આળોટતો હોય, તો ઈ કનૈયા લાલને બાવડું પકડી ડાબે હાથે એનો હાથ ઝાલી અને માં જશોદા જરાક આમ ગુસ્સો કરતી હોય અને એને પરખોડતી હોય. એની ધૂળ જે લાગી હોય ને બધે, ધૂલી ધૂ સરિતાંગસ્ત્વમ પુત્ર મજ્જનમાવહ. ભાગવતમાં કહે છે યશોદા, ધૂલી ધૂ સરિતાંગસ્ત્વમ. ગંદા, ગોબરા. આપણે ગામડામાં તો ઘણા છોકરાના નામ ગોબરા પાડતા. અને એ નામથી ખરાબ લાગે કે આ કે એવું કાંઈ નહીં. અને એને પૂછો ને તમે, તારું નામ તો ગોબર. ગોબર એટલે આમ તો છાણ, એનાથી ગોબરો એ શબ્દ આવ્યો. કારણ કે પશુપાલકોના છોકરા તો એ છાણમાં જ રમતા હોય ભાઈ. એ ગાયું ને ભેહુની વચ્ચે જ મોટા થયા હોય ને, એ ગોબરા જ હોય. તો આપણો કાળિયો ઠાકર પણ ગોબરો. લે, આ તમને ગમ્યું નહીં? હા, એમાં આપણો લાગે ને.
આપણો લાગે, આપણી વચ્ચે, આપણા જેવો. તો જશોદા કહે છે, ધૂલિ ધૂસરિતાંગસ્ત્વમ પુત્ર મજ્જનમાવ. નાઈ લે. એ વ્રજરજ એનો મહિમા જ એટલા માટે છે, કૃષ્ણે ઉઘાડા પગે આંટા માર્યા છે. ત્યાં દ્વારકામાં વધારે રહ્યા વર્ષો, પણ દ્વારકામાં રજનો મહિમા નથી, રજનો મહિમા છે વ્રજમાં. કારણ કે ભગવાને ઉઘાડા પગે ત્યાં આંટા માર્યા છે. વ્રજરજનો મહિમા છે. વૃંદાવનના વિદ્વાનો કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા કોઈનો પુત્ર બનીને આવ્યો અને એ ઉઘાડા પગે ત્યાં એણે આંટા માર્યા, એટલે એના ચરણની રજ ત્યાં પડી છે. એ બ્રહ્મની રજ છે. એટલે આ શબ્દ છે 4 અક્ષરનો, બ્રહ્મ રજ. એમાંથી વચ્ચેના 2નો લોપ થયો, એટલે પહેલો બ્ર અને છેલ્લો જ, એ 2 અક્ષરને મેળવ્યા એટલે બ્રજ એવું નામ થયું. એટલા માટે એ ભૂમિ બ્રજ કહેવાય છે. બ્રજે વસંતમ નવનીત ચૌરમ ગોપાંગનાનામ ચ દુકૂલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામી. તો વ્રજમાં રજનો મહિમા છે. તો જે નિત્ય શુદ્ધ છે, અમલ છે, જેનામાં સત્વ રજસ તમસ જેવા કોઈ ગુણોનો પ્રવેશ જ ન થાય, એ રજથી યુક્ત બને. વ્રજમાં આ સાધારણીકરણ છે કે તું મારા સુધી ન પોગી શકે, તારામાં એ તાકાત ન હોય તો કાંઈ નહીં, મારામાં તો એ સામર્થ્ય છે કે હું તારા સુધી પહોંચું. અને ભગવાન જીવ સુધી પહોંચે એનું નામ અવતાર. એટલા માટે આ બધા અવતારો છે. સંતો એ પ્રભુના પ્રતિનિધિઓ છે. અરે શ્રીમદ ભાગવત અનુસાર તો સંતના રૂપે પ્રભુ પ્રત્યક્ષ છે, પ્રગટ છે. અને એટલા માટે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનું નામ, એવું વ્યાસજી કહે છે. આ 10મ સ્કંદનો શ્લોક છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનું નામ. હે નારાયણ, અમારી દ્રષ્ટિ આ સંતોના, સાધુ પુરુષોના દર્શનમાં લાગેલી રહે. કેમ? તો કે તમારું શરીર છે એ રૂપે તમે પોતે પ્રગટ થયા છો, પ્રત્યક્ષ છો. અને આ ભાવથી તુલસીદાસજી લખે છે રામાયણમાં, નય નહીં સંત દરસ નહીં દેખા તો લોચન મોર પંખ કરી લેખા. એટલા માટે સંતોનું દર્શન. મહારાષ્ટ્રમાં તો એમ કહે, સાધુ સંત યેતી ઘરા તો જ દિવાળી દસરા. એ જ દિવાળી અને એ જ દશેરા, એ જ મંગલ દિવસ જ્યારે કોઈ સાધુ સંત આપણા ઘરે પધારે. સાધુ સંત યેતી ઘરા તો જ દિવાળી દસરા. તો અવતાર, ભગવાનના ચરિત્ર અને ભગવાનના ભક્તોના ચરિત્ર. એક વિદ્વાને તો એવું કહ્યું કે અરે ભાઈ, આનું નામ જ ભાગવત પુરાણ છે. ભાગવતાનામ પુરાણમ ઇતિ ભાગવત પુરાણમ. આ ભાગવતોનું પુરાણ છે, એટલા માટે આનું નામ ભાગવત પુરાણ. એટલે કે ભાગવતો એટલે કે ભક્તોની કથા આમાં મુખ્ય છે. ભગવાનની ચર્ચા આમાં આવે પણ ભક્તોના માધ્યમથી આવે. નરસિંહ ભગવાનની વાત એટલે નીકળી કે પ્રહલાદજીનું ચરિત્ર સંભળાવતા હતા સુખદેવજી. પ્રહલાદજીની વાત નીકળે એટલે નરસિંહની તો નીકળવાની, એમાં નરસિંહની વાત આવે જ. શબરીની તમે વાત કરો ને એમાં રામ ન આવે એવું તો બને નહીં ને. એટલે શબરીના માધ્યમથી રામની ચર્ચા છે, પ્રહલાદના માધ્યમથી નરસિંહ ભગવાનની ચર્ચા છે, અને ધ્રુવજીના માધ્યમથી
શ્રીહરિની ચર્ચા છે, ગોપીઓના પ્રેમની વાત આવે એટલે પછી કૃષ્ણની લીલાની વાત આવે. એટલે આમાં મુખ્ય તો આ ભાગવતોનું ચરિત્ર છે, એટલા માટે આ ભાગવત પુરાણ છે. નહીં તો ભગવત પુરાણ ન હોત. જો ભગવત ચરિત્ર મુખ્ય હોત તો ભગવત પુરાણ હોત, પણ નહીં, આ ભાગવત પુરાણ છે. ભાગવતાનામ પુરાણમ એવો પણ મત આચાર્યોએ પ્રગટ કર્યો છે. આવી દિવ્ય શ્રી ભાગવતી ગાથા એનો પ્રારંભ બ્રહ્મસૂત્રના આ બીજા સૂત્રથી થયો છે. જન્માદ્યસ્ય યતઃ, 4 શબ્દોનો આ સમૂહ છે સૂત્ર. જન્મ આદિ અસ્ય યતઃ. જન્મ આદિ, જન્મ એટલે ઉત્પત્તિ, આદિ એટલે સ્થિતિ અને લય, એ પણ એમાં જોડી દીધા. સૂત્ર એટલે ઓછામાં ઓછા શબ્દો જ નહીં, ઓછામાં ઓછા અક્ષરમાં કહેવાની કળા. એટલા માટે સૂત્ર એટલે અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ અસ્તોભમ અનવદ્યંચ સૂત્રમ સૂત્રવિદો વિદુઃ. આવી રીતે સૂત્રની વ્યાખ્યા સૂત્રકારોએ કરી છે. અલ્પાક્ષરમ, ઓછામાં ઓછા અક્ષર, ઓછું બોલવું, સાચું બોલવું, પણ એ ઓછું બોલે એમાં પૂરું સમજાઈ જાય, આ સૂત્રની વિશેષતા છે. તો જન્મ આદિ એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. હવે ઉત્પત્તિ, સ્થિતિ અને લય 4 શબ્દ તો એમ જ થઈ જાય. હા, તો જન્મ આદિ 2માં પૂરું થયું. જન્મ આદિ અસ્ય, આ જન્માદિ, આ ઉત્પત્તિ, સ્થિતિ, લય કોના? તો કે અસ્ય. અસ્ય એટલે તમારી જે સામે છે યા જગત, જગતના જન્માદિ એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ ને લય. યતઃ, જેના થકી થાય છે, જે દેખાતો નથી પણ નિત્ય છે, જે આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે, એનાથી જ આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, એની અંદર આ સૃષ્ટિ ટકે છે, એની કૃપા દ્રષ્ટિથી જ આ જગત ચાલે છે. અને આંખ્યું મીચી જાય ને, પ્રલય. ભ્રુકુટિ વિલાસ સૃષ્ટિ લય હોય. હવે જન્માદ્યસ્ય યતઃ, આ સૂત્ર છે. ઉપનિષદોમાં એને લગતા મંત્રો છે. મંત્રોની જ વાતને સૂત્રમાં સંક્ષેપ કરી અને બતાવી. ઉપનિષદોનો મંત્ર સાંભળો. અનંતાનંત બ્રહ્માંડ એની અંદર છે, એ જ આ અનંતાનંત બ્રહ્માંડને ધારણ કરીને બેઠો છે. આ બધું ટક્યું છે ને ટકે છે કારણ કે ઈશ્વરની અંદર, પરબ્રહ્મની અંદર સ્થિત છે. અને પછી એ સંકલ્પ કરે ત્યારે આ બધું જ પાછું એની અંદર જ લીન થઈ જાય છે, કારણ કે એની અંદરથી જ પ્રગટ થયું છે. જન્માદ્યસ્ય યતઃ, એ પરબ્રહ્મને પરમ સત્ય કહીને ભગવાન વેદવ્યાસ ભાગવતના પ્રારંભે એનું ધ્યાન કરે છે. સત્યમ પરમ ધીમહિ. આમ તો ભાગવત એટલે કૃષ્ણ કથા એવું આપણી સામાન્ય સમજણ કહે છે. તો પછી ભાગવતના પ્રારંભે કૃષ્ણમ પરમ ધીમહિ કેમ ન લખ્યું? ભાગવતનો પ્રારંભ થાય છે સત્યમ પરમ ધીમહિથી. કૃષ્ણમ પરમ ધીમહિ નહીં, રામમ પરમ ધીમહિ નહીં, શિવમ પરમ ધીમહિ નહીં, શક્તિમ પરામ ધીમહિ પણ નહીં, સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. આ પરમ સત્ય એટલે પરબ્રહ્મ, પરમાત્મા, જેને પારમાર્થિક સત્ય કહે છે વેદાંતીઓ. પ્રાતિભાષિક, વ્યાવહારિક અને પારમાર્થિક સત્યના 3 પ્રકાર કયા. આપણે બહુ તાત્વિક ચર્ચામાં ન જઈએ, પણ પરબ્રહ્મ એટલે આ પારમાર્થિક સત્ય, એને પરમ સત્ય કહીને વ્યાસજી એનું ધ્યાન કરે છે.
શ્રીમદ ભાગવતને ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે. ભાગવતજીનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહીથી છે અને ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહી. વ્યાસજીના